તો જય શ્રી રામ બધાને. કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે આપણો વ્લોગ ચાલુ થાય છે ટાણા વગરનો તો કંઈ આમ તો જો તમે જોતા છે તડકો હોય એટલે આમ તો ટાણું છે, આમ ટાણા વગરનો હોય, કારણ કે 6 વાગે આપણો વ્લોગ ચાલુ થાય છે આજે. અને કાંઈ ઉતારવાનો મેળ જ ન આવ્યો ને આજે કંઈ એટલું હોતું નહીં. હમણાં ઉતારવાનું જ છે આપણે અત્યારેથી. તો હવે રોટાવેટર રાખે છે પપ્પા મોટા પપ્પાના ખેતરમાં, અને આપણા ખેતરમાં તો હકાઈ ગયું બધે. ત્યાં જઈને મને બતાવીશ, દૂધ દેવા જવાનું થશે. અત્યારે આપણે વિડીયો ઉતારવો ને બાકી જો તમને બતાવું કે આપણો બાજરો છે સુપર ક્વોલિટી, એવો એક નંબર થયો છે બાજરો કે એની વાત જવા દો. એવો જમાવટવાળો થયો હોય, તમને કહેતો હતો કે કાયમ બતાવીને જાય. જુઓ અત્યારે કાયદેસર બધા એટલે બધા ડુંડામાં લાગવા માંડ્યો દાણો. અમુક જે ડુંડા છે ને એમાં હજી નથી આવ્યો, એમાંય અમુક આવી ગયો. બાકી તો લાખ ગઠમાં આવી ગયો હવે જો. બાકી દાણો જો ખાલી ડુંડું કવણું છે સાઈઝ. આમ તો હજી આ હે ને નીચે આ ડુંડાને જુઓ કવડ્યું છે ખાલી, આમ જુઓ સાઈઝ. બાકી દાણો જુઓ કેવો જોરદાર છે, એક નંબર. હજી તો કાચો દાણો કહેવાય. હજી તો આમાં વાર લાગશે. હજી મહિનો દી જેવું હજી તો ઉભો રહેશે આમને આમ. મહિનો દી પછી વઢાય. અને નીચે જો આમાંથી બીજા એક જ છોડવામાંથી નીચે પણ કૂટ્યું જો અહીંયા. એટલે એવડો છોડવો નથી પણ એક જ છોડવામાંથી એટલી કૂટ્યું ફૂટ્યું. ને દાણાનું જો ક્યું બિયારણ તોય તમને દેખાડું. આ સાચવીને જ દેખો, આ પેકેટ પડ્યું અહીંયા. ક્યું હે અવનીનું હે ભાઈ. અવની 555 છે. અવની 555+ છે આપણે બિયારણ. એટલે અમે ઘણા વર્ષોથી આ જ વાવીએ છીએ. ને ખાવામાં એટલો મીઠો. હું કોઈ જાતનો પ્રમોશન નથી કહેતો, જાણ ખાતર કહી દઉં બધાને. વળી કે પ્રમોશન કાંઈ નથી. મને ખેડૂત મિત્રોને સારું માટે થઈને હું બધું કરું. કારણ કે ઉદાહરણ છે આ જુઓ, આ આબો થયો દાણો. દર વર્ષથી એવડા જ ડુંડા થાય મોટા મોટા પાછા. એકદમ મજા આવી જાય ખાવાની. અને બાકી હાલો હું વિડીયો ઉતારી લઉં, પછી આગળ આપણે મળીએ વ્લોગમાં. અને મિત્રો આપણે ગયા હતા દૂધ દેવા. દૂધ દઈને આપણે પાછા પગી આવ્યા કેનિયોન. અત્યારે હું છે ને ઊભો આપણા ખેતરે, ત્યાં રોટાવેટર રખાઈ ગયું. તમને બતાવી દઉં કાં આમ જુઓ. આજે એક ખેતર છે ને આપણું, એમાં આટલી હદે ઢેફા હતા કે એની વાત જવા દો. કોઈ કીધે ભંગાઈ એમ જ નહોતા. કારણ કે હવે એવી જમીન જ થઈ ગયું કે આપણે ખેડીએ પહેલાં ઢેફા જ નીકળી જાય. હવે પથારી ફેરી ગઈ જમીનની. એટલે આપણે રોટાવેટર રાખ્યું ને એવી બધી બને ગઈ મસ્ત. જુઓ ખાલી તડકો પડે ને કારણે નથી દેખાતો હરખું. બાકી આમ જુઓ આ અને આમ એવી એક નંબર જમીન બની ગઈ કોઈ જોરદાર. ઓહો. અને પાસે જ આપણે મોટા બાપાનું ખેતર છે, ત્યાં અહીં હાલે છે પપ્પા રોટાવેટર રાખે. થોડુંક એક જ રહ્યું એટલે પછી હું દૂધ દેતો આવ્યો તો હું દઈ આવું કે તો પપ્પા હાંકી લઈએ. હું હાંકતો નથી, આ ખોટું કામ. મારે ફાંકા ફોજદારી કરાવ્યું આમાં. આપણે ધંધીનો નથી કરતા. મેં હાંક્યું હતું એક ખેરે વાળીએ, મેં તો હાંક્યું એમ નથી. હું હાંકતો આમ આમાં ખોટા પછી હું નથી હાંકતો. અમે ધૂળવાળા ભરાઈ દઈએ એમાં બાદ માંદાય પડીએ અત્યારે. અને જો હું પૂગી આવ્યો અહીંયા તમને બતાવું કે કેવા ઢેફા હે. આ જો એમાં ઢેફા ના જો ખાલી કેવા હે જોઈ લ્યો. એમાં ગાયલી જાય એટલે આ ઢેફા કોઈ કીધે ન ભંગાય. તમે ગમે એ કાંઈ કરી લે ને આમાં એટલે કાંઈ ન હાલે ને રોટાવેટર નાખો ને તમે ફુવારા મૂકવા પડે. બોજા ઢેફા ભંગાય. રોટાવેટર નાખીએ એટલે હાવ કમ્પ્લીટ થઈ જાય. નકર એમાં ફુવારાઓ મૂકવા પડે. આમ જો ખાલી ઢેફા કેવડા હે. ને જો મારો રોટાવેટર હાલે હે. આ સાઈડ હાલી ગયો. આમ એટલું બાકી રહ્યો થોડું કંઈક જાજુ નથી. હવે ધૂળ એટલી હદે ઉડે કે ઓહો. આમાં એટલો ઘડીનો લાગે છે ને ઢેફા હોય ને તો સ્ટેરિંગ ડાયરેક્ટ ફગાઈ જાય. હવાવ સિપાવીને પકડવું પડે, ફેરી જાય કથડીનું હાવ પાછું. ને ધૂળ તો જો ખાલી જાય આમ જુઓ. બાકી આપણો આઈસર ઉડે તો જ આ આપણું સિલ્વર હોર્સ જો. એટલે આવી રીતે હાલે આમાં. ધૂળ તો જો ખાલી. ટેબલ પંખો અત્યારે બંધ પડ્યો હવે, ધૂળ નથી માથે. રોગ ચાલુ ક્યાં રાખો. હમણાં જોજો ભૂમરી મારી આપણી ફેવરિટ છે. જે ટર્ન મારે ને સાઈડ બ્રેક ઉપર, હું મારતો હોય ક્યારેક, મજા આવે કેટલી. એવું જોરદાર લાગે. જોજો હમણાં જો કેમ. બાકી આમ ઉડે તો જા. હું જો પાસેથી બતાવું હવે. જો કેવી રીતે હાલે છે. ભળા ભર્યું બોલતી હોય અવાજની તમે. ના કદનું બહુ જ ગાજે. અંદર હોય પ્લેટું. અને થળમાં ન ગીસાય નકર છે ને ફૂંડાઈ વાળો થાય. થળમાં ના ગિરાય નહીં. બને ત્યાં સુધી એનાથી દૂર ઉપાય આપણા છે. ખોટું પાસે ગીરીને ન કરે કે કર્યું. બાકી જો આમ ચાલુ છે. અને હે ને ઢેફા હોય ને એટલે આમાં છે ને ટાયર તો રીતે ફગી જાય. સરખું હાલવા જ નથી. આમ ને આમ ઝાપટ જ માર્યા રાખે ટાયર.
ના આમાં રાપ બાપ હરખી હાલે ને નગર તો રાપું માર દે એમાં હું કાંઈ વારીને થઈ બધું એટલે સહન કરવું પડે. બાકી જો આમાં હાલ્યું જાય બતાવી તમે ભૂલાઈ જાય તમારે જો આવું થતું જાય જો કેમ બાકી થાય છે ને જોરદાર. બાકી જમવાટ વાળું ખેતર બની ગયું હાવ. આમાં તો અતિશય ઢેફા હતા અમારા ખેતરમાં હતા ને એના કરતા અહીંયા વધારે ઢેફા હતા કારણ કે અહીંયા ખેડ બહુ ઊંડી થઈ ગઈ હતી. અમે એટલી નથી ખેડ કરી. આમાં આપણે આ કામ ખેડવામાં નહોતા એટલે એવું છે. આમાં તો હાલે હે હાવ બાકાજી કી બોલતો ધબધબાટી ખોલ પપ્પા બોલાવે હે એમાં ને ઘણું ફાયદાકારક છે રોટાવેટર. ઘણું એટલે એને વાજ્યા દો સોડા મેળવી જો હાંકવામાં. આપણે 3 ખેતરો કાયદેસર આપણે હાંકી લીધું ના પાછું ચોથા ખેતરમાં હાલે હે. કાલે જ આપણે લઈને આવ્યા હતા. આજે બીજો જ દિવસ છે તો એટલું કવર કરી લીધું. એટલે જુઓ કે કેટલું ફાયદાકારક છે. અને કોઈ ભાઈઓ ખેડૂત મિત્રોને ભાડે હાંકવું હોય કે કોઈની ઈચ્છા થતી હોય કે આને ભાડે હાંકીએ તો આની કલાકના 1000 રૂપિયા હાલે અમારી સાઈડ. 1 કલાક હાંકીએ ને 1000 રૂપિયા ડાયરેક્ટ. એટલે ભાડા કરવામાં પોહાય એમ છે. કોઈ ખેડૂત મિત્રોને આવું કંઈ ભાડાનું કોઈ ચાલુ કરવું હોય ધંધો જ છે એક ટાઈપ. આપણે કોઈને કરવો હોય ધંધો તો હાલ એમ છે. અમારી સાઈડ એટલો ભાવ હાલે બીજી સાઈડ આથી ઓછો હોઈ શકે કે આથી આના કરતાં વધારે હોઈ શકે 1100-1200 હોઈ શકે. આ સાઈડ અમારે 1000 હાલે એટલે હું કહું. બાકી હાલો હવે ઘરે ભાગીએ આપણે. એટલે ખાઈ જશે હમણાં પપ્પાને. હું ભાગું હવે આવડી કુટ્ટડીને લઈને કેમ. બાકી લોકો હવે આવડી કુટ્ટડીનું આમ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ઉડે તો જ આ બધું ઉડે જ આપણે તો હાલે બધું શું થાય. ये बड़ी अच्छी बात कही आप. છે ને એક ભાઈનો કોમેન્ટ આવ્યો હતો. મેં આઈસરનો અવાજનો વાળો વિડીયો મૂક્યો હતો. એ ભાઈ કે આઈસર જેવો તો અવાજ જ નથી લાગતો આમાં. તો મારા ભાઈ તમે જે કમેન્ટ કર્યો હતો ને એ ભાઈને હું આમ ખીચમાં છે કે તો એમ કહું કે હવે અવાજ સાંભળો. હમણાં જરબો અવાજ સંભળાવું ત્યારે હું ઉપર બેસી નાખતો ને અવાજનો હવે આમાં જ અવાજ આવશે હમણાં હરખો. ભાઈ અવાજ સાંભળી લીધો ને આ છે આઈસર 380 નો અવાજ. જ્યારે હું ડ્રાઇવિંગ સીટે બેઠો હોય ને એટલે કાયદેસર અવાજ હમણાં સરખો ન સંભળાય. બારે ઉભા હોય ને એટલે સાયલેન્સર ટૂંકમાં ધવાડીએથી હરખો અવાજ સંભળાય. સમજી લીધું એમ ટૂંકમાં આમ ખાલી કહું છું તમને. કોઈ આમ લગાડી ન લેતા ખોટું. અમુક દિલ ઉપર ખોટું લગાડી લે યાર. હું આમ મસ્તીમાં કહેતો હોય તમે કેમ હું કરો બધા. અને બાકી જો આવી રીતે આમાં અવાજ છે આઈસરનો આપણે. ને આમાં હજી હું પાસે જઈને ઉતારો ને તો સારો અવાજ આવે. જો હું અહીંયાથી ઉતારતો હતો દૂર જો મેં 2x ઝૂમમાં નાખીને પછી ઉતાર્યો હતો. હજી પાસેથી ઉતારો ને તો જોરદાર અવાજ આવી શકે. અને મિત્રો અત્યારે આપણે વાડીએ તો પૂગી આવ્યા છે પણ અત્યારે આ વાડીએ મને એવી કાંઈ વાડી હોય કોઈ ચકલા એટલા લોહી પીએ જાય કોઈ આમાં. ઓહો બાજરામાં હા થકવી મૂકે એમ માનો ને સવારે ઉઠીએ નથી અત્યારે સુધી. હવે એના વાહે 2 જણાને તો રહેવું જ પડે. અરે ઘડીક છે તો વળી પાછી બેસી જઈએ. વરે આમાં આપણે ભગાડી લઈએ ઉડાડી લઈએ ને ઉડાડીને વળી પાછા અહીંયા બેસવા આવીએ તો વાહ લગા વળી પાસે બેસી ગયા. જો વળી પાછું વાગી રહ્યું. હવે શું કરવું આમાં થકો એમ ક્યાં ખરેખરમાં હાવ એની વાત જાદ્યો. વળી પાછા ફરે અહીંયા નયનભાઈની નારિયેળ લઈને અહીંયા ચીકુડીને છે એમાં વળી પછી ને બેસી જાય. ઠેકાણું હોય એનું ઘર એટલે ઘર પાસે છે ને જમવાની પાસે છે એને પાણીની સુવિધા તો અમારે બધી ઠેકાણા હોય જ. અમે અહીંયા નયન આપણે પાણીના તો રાખેલા જોઈએ બધા કુંડિયાને એટલે એમાંથી પાણી પીએલા એને એનું કામકાજ એવું હોય સવારમાં અમારે પગાર બધાનો રનિંગમાં જ થતું હોય એમાં. બાકી આજનો વિડીયો આપણે હે ને એટલા સુધી જ રાખીએ. ખોટો લાંબો નથી કરતા. સ્પેશિયલ આઈસરનો અવાજ આપણે તમે સાંભળી લેતો હે. જે ભાઈએ ખાસ કમેન્ટ કર્યું હતું તે ભાઈ તમારે સાંભળી લીજો. આ આઈસરનો અવાજ છે સાંભળ્યું હોય આગળની ક્લિપમાં. બાકી હાલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.